સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાનું સમારકામ કરવા માટે ઉઠી માંગ। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મંગળકોઈ, સોનપરી, સાપર મોટા, સાકપર, લીંબાળા, સુદામડા, ઓવનગઢ વગેરે રોડ તાત્કાલિક સમારકામ હાથ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ કરાઈ રહી છે। આમ જનતા હોય કે અન્ય ગામોમાંથી આવતા લોકોએ, વાહન ચાલક હોય, વિદ્યાર્થીઓ હોય કે વૃદ્ધો, મહિલાઓ હોય કે પુરુષો, બધાની એક જ માંગ છે કે તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે। ઠેર ઠેર મસ મોટા ખાડા પડવાથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। વાહન ચાલકો કે બાળકો અકસ્માતના ભય વથારે લોકો જીવવા મજબૂર બન્યા છે। લોકો રોષ વ્યક્ત કરીને કહ્યું છે કે તાત્કાલિક રોડ નવો બનાવવા માટે માંગ કરવામાં આવી ત્યારે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા રસ્તાની બિસ્માર હાલતની મુલાકાત લઈ ગ્રામજનોની સમસ્યાઓનો ઉજાગર કરી સરકારને રજૂઆત કરવામાં આવી તથા સાથે સાથે ચીમકી પણ આપવામાં આવી હતી કે જો આ જ રસ્તાની સમસ્યાઓ ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। જુઓ આ ખાસ અહેવાલ। નમસ્કાર મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના આજે સેવાડુ ગામ એવું લીંબાળા ગામ ખાતે આજે આપણે ઊભા છીએ। આજે જ્યારે આમ આદમી પાર્ટીની ટીમ મયુરભાઈ સાકરિયા, દેવકણભાઈ જોગરાણા, રમેશભાઈ મેર, ભરતભાઈ હાલાણી, અમારે મેરભાઈ તથા આખી ટીમ જ્યારે અહીંયા ગામની મુલાકાત લીધી ત્યારે ગામ લોકો સમક્ષ જ્યારે અમે આવ્યા ત્યારે ગામ લોકોની એક જ માંગણી હતી કે છેલ્લા 15 વર્ષના વાણા વીઆઈ ગયા, 15 વર્ષમાં આજે સુધી અમે બીજો રસ્તો જોયો નથી। આ જે રસ્તો છે એ બોટાદથી ચોટીલા ને જોડતો રસ્તો છે। આ રસ્તા ઉપર હજારો યાત્રિકો નીકળે છે। અહીંથી લોકોને પોતાનું જે કંઈ ખરીદી છે એ બોટાદ અથવા ચોટીલા છે, પણ જે અહીંયા જવા માટેનો જે રસ્તો છે એ છેલ્લા 15 વર્ષથી બિસ્માર હાલતમાં છે। એના કારણે પરિસ્થિતિ એવી છે કે અહીંથી હોસ્પિટલે જવા માટે મોટી તકલીફ છે। અહીંયા કોઈ સરકારી બસની સુવિધા નથી, જેથી કરીને અહીંના બાળકો અને અહીંના યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે આવવા જવા માટેની કોઈ વ્યવસ્થા નથી। ત્યારે આ તંત્ર જાણે કેમ ઊંઘતું હોય અને આ લીંબાળા ગામને જાણે ચમ ગુજરાતમાં નહીં પણ માત્ર પાકિસ્તાનમાં ગણતું હોય અને કોઈ સુવિધા આપવા ન માંગતું હોય એવી અત્યારે હાલમાં પરિસ્થિતિ છે। ત્યારે અમે તમને અહીંયા તંત્રને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક અસરથી આ લીંબાળા ગામને બંને બાજુનો નડાળા જવા માટેનો રસ્તો અને ધજાળા જવા માટેનો રસ્તો તાત્કાલિકથી બનાવવામાં આવે એવી ગામ લોકોની અને અમારી લાગણી અને માંગણી છે। આપણી સાથે અહીંયા ગામ લોકો ઉપસ્થિત છે, આપણે એમને જ પૂછીએ શું સમસ્યા છે। શું નામ છે દાદા તમારું? રામજીભાઈ, ગામ લીંબાળા। શું સમસ્યા છે તમારી? અમારા રોડ લઈને મોટરસાઇકલ, આ રોડ માંથી મોટરસાઇકલ આવી ને તોય ખાડા, એટલે હાથના ખાડા છે અને આ 20 વર્ષથી ના રોડ બનેલો હતી, પાછો સામું જોયું જ નથી એમને। હવે તમારી શું માંગણી છે સરકાર પાસે? રોડની નહીં બને તો પછી આંદોલન કરવું પડશે। ઓકે, આપણી સાથે એવા જ ગામના બીજા આગેવાન આપણી સમક્ષ છે, ત્યારે આપણે એમને પૂછીએ શું નામ તમારું? મારું નામ ગંજળિયા ધનજીભાઈ લીંબાભાઈ ચૌહાણ। હા, શું સમસ્યા છે ગામ? આ રોડનું લગભગ 18 વર્ષ થયા છે, પણ રોડ બે માંથી એક દેવગઢ વાળો નહીં, નડાળા, ધજાળા, લીંબાળા, અને બહુ રિક્વેસ્ટ આપી પણ કોઈ સામું જોતા નથી। હવે શું માંગણી છે? શું આ રોડ નું કઈક કરે સારું, બીજું તમે શું કર્યું? આ સરકાર બેરી મૂંગી છે, નહીં સાંભળે તો તમે ગામ લોકો શું તૈયારી? પબ્લિક બેરી મૂંગી જ રહે છે, શું કરવાનું? તો કઈ સરકાર પાસે તમે કઈ ચિંતા રજૂઆત તો કરો કે આ રોડ નું જટ કરે સારું। આપણી સાથે ગામના અને બીજા નાળાની એક રજૂઆત કરવાની, એક નડાળાના એક આંકડું છે, અહીંયા એક પુલ અને એક અમારા ગામના કુવા પાય, બરાબર, એક આ 2 પુલ બને તો વધારે સારું। વરસાદ આવે તો ગામનું નિશાણવાળા મકાનમાં પાણી ગીરી જાય। આપણી સાથે ગામના બીજા જ એક આગેવાન છે, આપણે એમને જ પૂછીએ કે એમને શું નામ તમારું? પવનભાઈ જોગરાણા। ભવનભાઈ જોગરાણા, અમારી એક જ માંગ છે કે જે મુખ્યમંત્રી સડક યોજનાની જે મોટી વાતો કરે છે તે સેવાડાના ગામડામાં આવે, વિકાસ જોવે। જે વિકાસની વાતો કરે છે એ ખાલી માત્ર ને માત્ર સિટીમાં જ છે,
બાકી ગામડામાં આવે ગામડાની હાલત કેવી કફોડી છે એ અમને ખ્યાલ પડે. બરોબર, જ્યારે સરકારને જ્યારે આ ગામની જરૂર પડે ને ત્યારે પોતાની રીતે આવી અને મત લઈને જતા રહે છે. પછી 5 વર્ષ સુધી આ ગામની સામે કોઈ તાકતું નથી. જે તે સ્થાનિક વ્યક્તિ છે એને આ બધી હાલત વેઠવી પડે છે. બરોબર, તો સરકારને અમારી એક જ માંગ છે કે બને એટલી ઝડપીથી આ અમારો રોડ અને જે કાંઈ ગણિયાળા આવતા હોય તે અમારી વિનંતી સાંભળી અને આ રોડ રસ્તાનો કાર્યક્રમ જલ્દીથી શરૂ કરે અને જેથી કરી અમારે મુખ્યમંત્રી આપણે મામલતદારને આવેદનપત્ર આપવાની અમારી તૈયારી છે. બરોબર, જે રોડ નહીં બને તો અમે મામલતદારને આવેદનપત્ર આપીશું. બરોબર, અને આવેદનપત્ર આપી છે તો આ સરકાર મૂંગી બેરી છે, કોઈની વાત પણ સાંભળતી નથી. હવે નહીં સાંભળે તો આગળ શું કરશો તમે? બસ અમે જે કાંઈ આ ગામજનો છે એની બધાની પોતપોતાની લેટર પેડ માથે સરપંચની સહી લઈ અને ફરીથી પાછા રજૂઆત કરશું અમે. સુરેન્દ્રનગર જિલ્લાના આપણે સાયલા તાલુકાના ધમરાસળા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીની ટીમ, હું રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરિયા, દેવકણભાઈ જોગરાણા, અમારે સાયલા તાલુકાના યુવા પ્રમુખ ભરતભાઈ, અમારે કિસાન વિંગના પ્રમુખ શ્રી કાળુભાઈ તથા અમારે ગોપાલભાઈ અને સમગ્ર ટીમ જ્યારે ધમરાસળા ગામની મુલાકાત લીધી ત્યારે ગામ લોકોની વ્યથા એવી હતી કે દર વર્ષે અહીંયા જ્યારે ચૂંટણી આવે ત્યારે મામું બનાવીને જાય છે કે ભાઈ આ વખતે તમે અમને મત આપો, અહીંથી લીડ કાઢી દો, તમારા બંને રસ્તા સારા થઈ જશે. આવું 15 વર્ષના વાણા વી ગયા, હજી એક પેઢી આમનામ જતી રહેશે એવું ગામ લોકોનું કહેવું છે. મારે તો વાત એ કરવી છે કે ક્યાંક ને ક્યાંક સરકાર એમ કહે છે કે અમે બેટી પઢાઓ બેટી પઢાઓ ની વાતો કરે છે, પણ આ ગામની દીકરીઓ ડ્રોપ આઉટની સંખ્યા એટલા માટે વધારે છે કારણ કે અહીંથી જવા માટેનો કોઈ સારો રસ્તો નથી ઉચ્ચ અભ્યાસ માટે. અહીંયા કોઈ બસની વ્યવસ્થા નથી. વરસાદ આવે તો અહીંથી કોઈ પણ વાહન જઈ શકતું નથી. એસટી બસ અહીંયા ક્યારેય ચાલી નથી. ત્યારે આ બેરી અને મૂંગી સરકાર ત્યાં બેઠા બેઠા એવું વાત કરે છે કે અમારું સાયલા તાલુકાનું ધમરાસળા રોડું ગામ છે, પણ એ રોડું ગામ એમના કાગળ ઉપર છે. અહીંયા આવીને જોવે ત્યારે ખબર પડે કે ગામના લોકો ત્રાહિમામ થઈ ગયા છે કારણ કે એમના ભ્રષ્ટાચારના કારણે છેલ્લા 15 વર્ષથી રસ્તાથી વિહોણા છે, ગંદકીથી કદબદે છે, નથી કોઈ વાહન વ્યવહારની વ્યવસ્થા. ત્યારે અમે અહીંયા કહેવા માંગીએ છીએ કે જે 15 વર્ષ સુધી તમે રસ્તો નથી બનાવ્યો અને ગામના લોકોનો શું વાંક છે. તમે જો ગામ લોકો પાસેથી બિલ બાકી હોય તો તમે બિલ ન ભર્યું હોય તો એને મોટો દંડ કરો છો. ગામના લોકોને જીબીનું કનેક્શન હોય તો પણ એમાં તમે દંડ કરો છો. પણ તમે જ્યારે આ લોકોની જે પ્રાથમિક સુવિધા છે એ રસ્તો આપવાની જ્યારે વાત આવે ત્યારે તમારી પાસે પૈસા નથી. તમારે તાયફા કરવા માટે પૈસા છે, ખોટા મેળા કરવા માટે પૈસા છે, પણ મારા ધમરાસળાના ગામના ખેડૂતો માટે, માલધારીઓ માટે જ્યારે રસ્તાની માંગણી કરે ત્યારે તમારી તિજોરી કાયમ માટે ખાલી થઈ જાય છે. મુકેશ અંબાણી માટે તમારી તિજોરી કાયમ ભરેલી હોય છે. મારા ખેડૂત અને અમારા ધમરાસળાના ગામના લોકો માટે તમારા તિજોરી કાયમ માટે ખાલી કેમ? તો આવો ભેદભાવ કેમ, શા માટે? તમે કહો છો કે અમે ખેડૂતોની સરકાર છીએ, ગરીબોની સરકાર છીએ, પણ અહીંથી દેખાય છે કે તમારે ગરીબોની, ખેડૂતની, માલધારીની કાંઈ પડી નથી. આ નરી આંખે દેખાય છે. લોકો તમારા પાપના કારણે ત્રાહિમામ છે. આપણી સાથે એક વડીલ અહીંયા ઊભા છે, આપણે એમને જ પૂછીએ. શું નામ દાદા તમારું? ગામ ધમરાળા. શું તકલીફ છે તમારા ગામ? કોઈ પલ નહીં, આમાં માણસો બુડીને મરી ગયા. બહાર નહીં એટલું 20 ઘર ભરવાના તણી જાય, તૂટી જાય છે, તોય કોઈ સામું જોતો જ નથી સરકાર. તમે કોઈને રજૂઆત કરેલી? રજૂઆત તો કેટલા દાડ એવી કરેલી હોય, ચૂંટણીઓનું વાટમાં. મત દેવા આવે ત્યારે શું કે લાવવામાં તમારું થઈ જાય છે, કામ તમારું થઈ જાય. એટલે શું થઈ જશે કામ? કશું નહીં, તમારું રસ્તા અમારા બે હાવ બંધ. 1000 વીઘા જમીનનો રસ્તો છે, એ તૂટી ગયો. કોઈ માણસ હાલ્યું હતું અહીંયા, આખું ગામ હાલે, અહીંયા નથી હાલ્યું. બોલો, એટલે તો એ 1000 વીઘા પડતો રહે છે ને તે? જુઓ ને આ નહીં, આમાં પલ તૂટી ગયેલા રસ્તા. આ વરસાદમાં તમારા ધમરાળા ગામના 2 રસ્તા તૂટી ગયા છે. ખેડૂને ભરવાને અત્યારે બહુ તકલીફ છે. એમ શું સરકારને કહેવા માંગો છો તમે? સરકારને શું કહેવા? સરકારને કહેવાય એમાં કે અમારા આ રસ્તા 2 નદીના હારા કરી દો, તમારો પાર. અમે એમની માંગણી કરી છે કે આ 2 રસ્તા, પલ, આ ટીકોડાનો કેવો પલ બાંધ્યો હોય તો અમારે આવો પલ કાંઈ નહીં. બરોબર તૂટી જાય વરસાદ, બરોબર
આ બેરી મૂંગી સરકાર નહીં સાંભળે તો શું કરશું? તો અમારા ભાગ બી શું કરવાનું? આ આ ફોટો ઊંટ નહીં, સૂટ નહીં આવે તો વોટ દેતા બંધ થઈ જઈશું. આ ફોટો હોય ને માટે રહેતો. એ વોટો તાર ઘણો રાખ્યો પણ ગામમાં આવે તાણે ને કોણ ગામ આવે તારે? સરકાર સરકાર. એટલે સરકાર ગામ આવે તો શું કરવાનું? તો ફોટો વપરાય તો તેથી, હા તમે શું ક્યાં અને વાડી ક્યાં આવી? તો એટલે આ તો રોજ નું થયું ને. હા દરરોજ હાન ને હવાર હાલવાનું જ છે. ટોરા તો ગીરે રાખવી નકર તો ટોરા હાલ જ નહીં. શું કરવાનું? વધારે પાણી આવ્યું હોય તો શું થાય? ગીરે રહેવાનું. તો વાડીનું ટોળા ફરીને હાલવાનું. તો ગામમાં લોટ ન મળે, લાઈટના ઠેકાણા નહીં, અમારે રસ્તાના ઠેકાણા નહીં, તો અમારે ગામડિયાવાળા ક્યાં ક્યાંય જવાય નહીં. બીજી કોઈ ધાંધલ ન પાણી. જવાય, ચોટીલે ન જવાય. હા. લાઈટું હોય ને બીબે જમણ તો અમે દરણાવના દરણાવનારે રોટલા ખીચડી કરીએ, સાના ચોખા રાંધીએ. ચોખા કરીએ. એમ કરીને અમે રેડાઈ. હા. તો આ સરકાર ક્યાં હોય? જે મતદાન કરવું હોય ત્યારે લેવા બધા વયા જાય એમ દોડે. તો અત્યારે વ્યા જશે. હા. અને બહુ હેરાન બહુ થાય હેરાન થાય ગામડાના લોકો. બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! મારું ગામ મારી સમસ્યા, મારું ગામ મારી સમસ્યા, ગમરાળા ગામનો પુલ બનાવો, ગમરાળા ગામનો પુલ બનાવો, ગમરાળા ગામનો રસ્તો બનાવો, ગમરાળા ગામના રસ્તો બનાવો, ગમરાળા ગામના રસ્તો બનાવો. અમને અમારો હક આપો, અમને અમારો હક આપો, અમને અમારો હક આપો. મારું ગામ મારી સમસ્યા, મારું ગામ મારી સમસ્યા,